વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. છોટાઉદેપુરના રંગપુર ગામમાં બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. તંત્રની ઘોર બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે. ચલામલીથી પાનવડ સુધીના રોડ પર જોખમી પોલનો દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તો બનાવતી વખતે બેદરકારી દાખવવામાં આવી છે. વીજપોલ હોવા છતાં ત્યાં પણ રોડ બનાવી નાખ્યો છે. રોડ બનાવવા વીજપોલને ખસેડવાની પણ તસ્દી ન લેવામાં આવી. રોડ પર આવેલો આ વીજપોલ અકસ્માત સર્જી શકે છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તો બનાવી દેવામાં આવ્યો, પણ રોડને અડીને જે એચટી લાઈનના વીજ થાંભલા છે તેને હટાવવાનું પણ એ લોકો ભૂલી ગયા છે. આ બાબતે 2 મહિના પહેલા હું MGVCLના અને RNBના અધિકારીઓને આ વીજ પોલ હટાવવા માટે રજૂઆત કરી હતી, પણ કોઈ પણ પ્રકારનું આ રજૂઆત ધ્યાનમાં ન લેતા આજે અહીંયા રોડ બની ગયો છે અને વીજ પોલ હટાવવામાં આવેલા નથી, જેના કારણે અહીંયા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુરના રંગપુર પાસે સ્ટેટ RMB વિભાગના રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યાં આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ G24 કલાકની ટીમ પાનવડથી લઈને ચલામલી ગામ તરફના જે રોડ છે તે રોડ હાલ બની રહ્યો છે, જ્યાં જોખમી વીજ પોલ રોડ વચ્ચે જ જોવા મળી રહ્યા છે. અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર છે તે આ રોડની વચ્ચે વચ્ચ વીજ પોલ હોવા છતાં આ રોડ બનાવી દેવામાં આવ્યો છે. અહીંયાથી રોજ હજારો વાહનો પ્રસાર થઈ રહ્યા છે, ત્યારે કોઈ મોટી ઘટના ઘટશે તેની જવાબદારી કોણ લેવામાં આવશે? આ જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા જે રોડ છે તે રોડની જે કામગીરી છે તે કામગીરી પણ કરી દેવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીને જે MGVCL અને જે સ્ટેટ RMBના અધિકારીઓ દ્વારા અહીંયા વિઝિટ લીધી હોય તેવું લાગી નહીં રહ્યું. જો વિઝિટ લીધી હોત તો આ જે વીજ પોલ છે તે વીજ પોલ હટાવ્યા હોત, પરંતુ અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે. હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર.